चलो टाइटल है बोहरनो परमाणु नमूनो जे आपणे अत्यार सुधी गण्यो बराबर, जेमां हाइड्रोजन परमाणुनुं उत्सर्जन वर्णपट तो आ नमूनो मात्र हाइड्रोजन माटे लागू पाड़ी शकाय एवुं बधुं जे लख्युं ए खरेखर बोहરના परमाणु नमूनानी शुं हती मर्यादा हती। बराबर, ई मर्यादा आपणे लखवी छे भाई कई कई लिमिटेशन हती बोहरनो परमाणु नमूनो कई कई रीते मर्यादामां आपणे लखता हता अथवा शुं शुं एनी मर्यादा हती तो ई आपणे अहींया लखवुं छे अथवा तो दर्शाववुं छे। तो एनी मर्यादा लखवी छे तो पहली मर्यादा लखी के मात्र आ नमूनो बराबर बोहरनो परमाणु नमूनो एटले के आ नमूनो एक इलेक्ट्रॉन धरावता का तो परमाणु का तो आयन ने लागू पाड़ी सके मीनिंग आ परमाणु नमूनो मात्र एक इलेक्ट्रॉन धरावती स्पीसीज ने जेन पासे एक इलेक्ट्रॉन छे एने लागू पाड़ी सके એટલે આપણે લખ્યું છે હાઇડ્રોજન ને लागू પાડી કે હિલિયમ પ્લસ ને લિથિયમ પ્લસ ટુ બેરિલિયમ પ્લસ 3 બસ આટલા ને જ આ પરમાણુ નમૂનો लागू પાડી શકાય। પછી ઇલેક્ટ્રોન મુક્ત કરવો થોડો મુશ્કેલ બને એટલે બાકીના પરમાણુઓ લખેલા નથી। કોઈ કેમ વિચારે કે ભાઈ બોરોન +4 લખી નાખો પણ એવું શક્ય નહીં બને એ આપણે આગળના પાઠમાં જોશું કેમ ભાઈ બોરોન +4 નો લખાય તો આને જ लागू પાડી શકાય। પહેલી મર્યાદા છે। બીજી મર્યાદા શું છે આ પરમાણુ નમૂનાની તો કીધું બીજી મર્યાદા આવી છે કે આ પરમાણુ નમૂનો એ ડબલેટ કે ટ્રિપલેટ વિશે કોઈ માહિતી આપતો નથી। આ પરમાણુ નમૂનો ડબલેટ કે ટ્રિપલેટ વિશે કોઈ માહિતી આપતો નથી। હવે પ્રોબ્લેમ એ છે કે આ ડબલેટ અને ટ્રિપલેટ છે શું तो पहला लखीए डबलेट बराबर ज्यारे एक रेखा में बे रेखाओ आवेली हो तो एने नाम अपाय डबलेट। હવે રેખા હોય એટલી બધી નજીક ગોઠવાય છે કે તમને દેખાશે કેટલી રેખા એક જ बराबर पण एनी अंदर ज्यारे एनु एनालिसिस माइक्रोस्कोप थी करवामां आवे के बीजा कोई पण एवा पदार्थ के जे अति सूक्ष्म वस्तुओने जोई सके त्यारे एकनी अंदर केटली रेखाओ देखाशे बे तो एने नाम अपाय डबलेट। ट्रिपलेट એટલે શું તો કે અહીંયા એક રેખામાં ખરેખર કેટલી તો કે ત્રણ રેખાઓનો શું આવેલો છે સમૂહ આવેલો છે तो एने नाम अपाय ट्रिपलेट। एक रेखा में केटली रेखाओनो समूह है त्रण रेखाओनो समूह है एने नाम अपाय के शुं नाम आपीशुं ट्रिपलेट। तो अहीं का तो डबलेट विषे कोई माहिती मळती नथी का तो ट्रिपलेट विषे कोई माहिती मळती नथी। बराबर, तो मारे अहीं माहितीओ मेळववी ज पण ई माहिती मने अहींया मळी नहीं। सेना द्वारा बोहरना परमाणु नमूना द्वारा कोना कोना विषे माहिती न मळी डबलेट के ट्रिपलेट विषे कोई माहिती मळती नथी। चलो आवो खाली आटली ज बाबत छे ना तो हजी शुं बाबत छे एवी के जे बोहरनो परमाणु नमूनो दर्शावी शकतो नथी तो ई बाबत आवी छे के अहींया कोई पण परमाणुनी इलेक्ट्रॉन रचना विषे कोई माहिती मळती नथी। कोई पण परमाणुनी इलेक्ट्रॉन रचना केवा प्रकारनी हशे एमां इलेक्ट्रॉननी गोठवण केवा प्रकारनी हशे एने विषे कोई माहिती खबर ज नथी पड़ती के भाई इलेक्ट्रॉन केम गोठवाय। सपोज एम कहे के भाई हाइड्रोजन में इलेक्ट्रॉन एक छे पण केवी रीते गोठवायेलो तो एने विषे कोई माहिती बोहरना परमाणु नमूनामां मळी नहीं। साथे साथे आ परमाणु नमूनो जीमेन असर अने स्टार्क असर विषे कोई माहिती आपतो नथी। जीमेन असर
કે સ્ટાર્ક અસર વિશે કોઈ માહિતી આપતો નથી. બરાબર. હવે પ્રશ્ન એ છે કે આ જીમેન અસર શું છે અને આ સ્ટાર્ક અસર શું છે? તો એક સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે આ અસરો વિશે ઘણું બધું સંશોધન કર્યું અને એમાં એણે એમ કીધું કે જો વર્ણપટની રેખાઓ ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામે, વિચલન એટલે શું? ફેરફાર અનુભવે. વર્ણપટની રેખાઓને જો ચુંબકની અસર હેઠળ મૂકવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ચુંબકની અસર હેઠળ મૂકવામાં આવે તો હંમેશા એનું વિચલન થાય. તો આવી અસરને નામ અપાય જીમેન ઇફેક્ટ. જીમેન ઇફેક્ટ કહીશું. તો આવી અસરને જીમેન. વર્ણપટની રેખાઓ ચુંબકીય ક્ષેત્રમાં થોડીક આડાઅવળી થાય, વિચલિત થાય, પોતાના મૂળ માર્ગે, જેમ કે કોરોના આવ્યો તો સ્કૂલો, શિક્ષકો પોતાના મૂળ માર્ગે થોડાક વિચલિત થયા. બોર્ડમાં ભણાવવાનું તો ચાલુ રાખ્યું પણ પરોક્ષ રીતે તો એ વિચલન પામ્યા. તો આવી અસરને જીમેન અસર કહેવાય. સ્ટાર્ક અસર શું છે? તો આમ લખી વર્ણપટની રેખાઓ, ચલો લખી જ નાખો. વર્ણપટની રેખાઓ જો વિદ્યુત ક્ષેત્રમાં શું? તો કે વિચલન પામે. વિચલન એટલે ફેરફાર અનુભવે તો એનું નામ અપાય સ્ટાર્ક અસર. સ્ટાર્ક ઇફેક્ટ. બરાબર છે. તો આ થઈ ગઈ સ્ટાર. વિદ્યુત ક્ષેત્રમાં વિચલન. વિદ્યુત ક્ષેત્ર એટલે હું કરંટ મૂકી દેવામાં આવે, ફિઝિક્સમાં ગૂંચળું મૂકી દેવામાં આવે અને એની બાજુમાં જો આ વર્ણપટની રેખાઓને પસાર કરવામાં આવે તો એ થોડુંક પોતાનો માર્ગ બદલે, વિચલન અનુભવે. તો એવી અસરને નામ અપાય સ્ટાર્ક અસર. તો અહીં કોઈ ડબલેટ ટ્રિપલેટ વિશે માહિતી નથી મળતી, ઇલેક્ટ્રોન રચના વિશે, જીમેન અસર, સ્ટાર્ક અસર. પણ મેઇન મુદ્દો એ હતો કે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ આયનને લાગુ પાડી શકાય. સાથે સાથે ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર જ હોય એવી માન્યતા, થોડી ભૂલ ભરેલી. માની લો કે ઇલેક્ટ્રોન આવા માર્ગે પણ ગતિ કરી શકે તો આ એક્ઝેક્ટ વર્તુળ નથી, છતાં ઇલેક્ટ્રોન આવી રીતે પણ ગતિ કરી શકે. તો આ થઈ ગયું કેટલીક બોહરના પરમાણુ નમૂનાની ખામીઓ. હવે અહીં પ્રશ્ન છે કે બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત. બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત. બહુ કરતા બહુ આઈએમપી. હવે પ્રશ્ન એ છે કે ભાઈ આ સિદ્ધાંત શું છે અથવા આ સિદ્ધાંત શું કહેવા માંગે છે? બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત. તો પહેલો મુદ્દો તો કંઈક આવો છે કે ભાઈ અહીં ધ્યાન આપો કે ભાઈ પ્રશ્ન શું છે? તો બ્રોગલી નામના એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા. એને સૌપ્રથમ આવું નોંધ્યું કે જેની વર્ષોથી તરંગ પ્રકૃતિ સ્વીકારાય છે એટલે જેને વર્ષોથી તરંગ સ્વરૂપે જોઈએ છે એવો કોણ? તો કે પ્રકાશ. એવો કોણ? તો કે પ્રકાશ. એ જો કોણ પ્રકૃતિ ધરાવે એટલે ડ્યુઅલ નેચર ઓફ લાઇટ, જેની વર્ષોથી તરંગ પ્રકૃતિ સ્વીકારાણી છે એવો પ્રકાશ, લાઇટ. જો અચાનક કોણ એટલે મેટર નો ડ્યુઅલ નેચર, દ્વિપ્રકૃતિ ધરાવે. બરાબર છે? દ્વિપ્રકૃતિ ધરાવે તો પછી જેની વર્ષોથી કોણ પ્રકૃતિ સ્વીકારાય છે
તેવા કોણ કોણ? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. જોજો છે આ લોકો કેવા? દ્રવ્ય. અને દ બ્રોગલી અને કેવા કહી દીધા? તરંગ. એને શું કામ આવું કીધું? પ્રકાશ છે કેવો? તરંગ. આપણે પ્લાન્કમાં એને કેવું કહી દીધું? કણ. પ્લાન્કનો સિદ્ધાંત પ્રકાશ કણ, કણોના બનેલા પ્રકાશને ફોટોન. તો પ્લાન્કે એને કણ કહી દીધો. તો એણે એમ કીધું કે જેમના કણ છે એવા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન ને પણ શું નામ અપાય? તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું તમે કહી શકો. મીનિંગ પ્રકાશ જો તરંગમાંથી કોણ પ્રકૃતિ એટલે ડ્યુઅલ નેચરમાં જાતો હોય તો કોણ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પણ કોણમાંથી શેમાં જઈ શકે? તરંગમાં જઈ શકે. આમ દ્રવ્યને એને આને કોણ એટલે દ્રવ્ય કહે અને એને કેવો કીધો? તરંગ. આને નામ અપાય દ્રવ્ય તરંગ સિદ્ધાંત. તેથી આ સિદ્ધાંતને નામ અપાય દ્રવ્ય તરંગ સિદ્ધાંત. કેમ? દ્રવ્ય કોણને એને કેવો કહી દીધો? તરંગ. દ્રવ્ય કોણને એને કેવો કહી દીધો? તરંગ. તો તરંગ છે એ દર્શાવશે. તો આવા સિદ્ધાંતને દ્રવ્ય તરંગ સિદ્ધાંત કહીશું. તો આ દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત થયો. પ્રશ્ન એ છે કે ભાઈ ઠીક છે દ્રવ્ય તરંગ છે તો એના માટે એને કશું સમીકરણ આપ્યું કીધું. તો એના માટે દ બ્રોગલી એ દ્રવ્ય તરંગ સમીકરણ લેમ્ડા બરાબર અથવા અહીંયા આમ લખીએ કે hc/લેમ્ડા. તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ. તો એને કંઈક ભાઈ આવું કીધું કે ભાઈ ચલો તો ફરી એકવાર દ બ્રોગલીનો સિદ્ધાંત. તો એને કંઈક આવું કીધું કે ભાઈ માની લો કે દ બ્રોગલીએ દ્રવ્ય તરંગ સમીકરણ રજૂ કર્યું. કયું સમીકરણ? તો કે લેમ્ડા બરાબર h/mv. આને એને નામ આપ્યું દ્રવ્ય તરંગ સમીકરણ. જ્યાં લેમ્ડા બરાબર તરંગ લંબાઈ છે, h બરાબર પ્લાન્કનો અચળાંક છે, જેની કિંમત છે 6.626 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. v બરાબર ઇલેક્ટ્રોનનો વેગ છે અથવા કણનો વેગ છે. ઇલેક્ટ્રોન કાઢી નાખીએ, કણનો વેગ છે. અને m બરાબર કણનું માસ છે, કણનું દળ છે. તો આવું એક સમીકરણ આપ્યું લેમ્ડા બરાબર h/mv. પ્રશ્ન એ છે કે આવ્યું ક્યાંથી? તો ઈ સમીકરણ આવ્યું ક્યાંથી? ઈ પ્રશ્નનો જવાબ આપણે આવો લખીએ. હું અહીંથી આમ કન્ટિન્યુ કરું છું. ઈ પ્રશ્નનો જવાબ આપણે આવો લખીએ કે ભાઈ માની લો કે E બરાબર mc² છે ફોટોનની ઉર્જા. અને પ્લાન્કના સમીકરણમાંથી આઈન્સ્ટાઈનનું સમીકરણ છે, આઈન્સ્ટાઈનનું સમીકરણ છે E બરાબર mc². બહુ પોપ્યુલર છે 8મા 9માં આવતું બરાબર. પ્લાન્કનું સમીકરણ કંઈક આવું છે E બરાબર hc/લેમ્ડા. બેયમાં E આવે તો એક કામ કરીએ, બેન સરખાવી દે. hc/લેમ્ડા બરાબર mc². એક c કેન્સલ આઉટ થઈ ગયો. લેમ્ડા ના બાજુ લઈ જઈએ. લેમ્ડા બરાબર શું આવશે? h/mc. ઓકે, ઈ ક્યાં આવ્યું? c એ પ્રકાશનો વેગ છે. c એ પ્રકાશનો વેગ છે. જો પ્રકાશ સિવાયનું કોઈ હોય તો તો વેગ માટે લેમ્ડા બરાબર h/mv. તો આ થઈ ગયું દ્રવ્ય તરંગ સમીકરણ. આવી રીતે મળ્યું E બરાબર mc², E બરાબર hc/લેમ્ડા, hc/લેમ્ડા બરાબર mc². c ઉડાડી દીધો. લેમ્ડા બરાબર h/mc, લેમ્ડા બરાબર h/mv. v વેગ છે. પ્રકાશનો વેગ હોત તો c લખત, પણ અહીં વેગ છે એટલે લખ્યું v. તો આ થઈ ગયું દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ. ઠીક છે, એ સમીકરણ છે. પણ વેગમાં p બરાબર તો આપણી પાસે છે સૂત્ર m × v. ફિઝિક્સ માંથી જોઈ
બરાબર એકોર્ડિંગ ટુ ફિઝિક્સ તો લેમડા બરાબર h અપન mv mv એટલે p આમાં લખી શકાય તો લેમડા બરાબર બીજું સૂત્ર થયું h અપન p તો I દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ છે અને I દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ છે અહીંયા વેગમાન અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો અહીંયા આપણને શું પૂછેલું છે તો કે અહીંયા છે એ વેગ અને દ્રવ્યમાનનો તરંગ લંબાઈ સાથેનો સંબંધ દર્શાવેલો ચલો આમ જોઈ લે હવે પ્લાન્કનો અચળાંક એ 6.624 10⁻34 બરાબર કઈક લખું તો આના બરાબર લખી નાખીએ 20/3 10⁻34 તો હવેથી આ આંકડો ન લખતા આને બદલે આમ લખશું 20/3 10⁻34 બરાબર જેથી કરીને થોડીક ગણતરી કેલ્ક્યુલેટર વગર પણ ઈઝી બને તો આ પ્લાન્કનો અચળાંક છે ચલો એકાદ દાખલો ગણીએ તો ઇલેક્ટ્રોન કેટલા તો કે ઇલેક્ટ્રોન બરાબર છે શું 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે તો તેની લેમ્બડા ગણો ઇલેક્ટ્રોન આટલી ઝડપથી ગતિ કરે છે એટલે વેગ આટલો છે આપણે ફિઝિક્સમાં નથી ઝડપે જ આપણે વેગ લઈશું તો ઝડપે ગતિ કરે તો એને લેમ્બડા ગણો ચલો આવો તો લેમ્બડા બરાબર h અપન mv માસ ઓફ ઇલેક્ટ્રોન મને યાદ જ હોવું જોઈએ કે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.109 10⁻31 કિલોગ્રામ છે ઠીક છે 9.1 લખો તોય વાંધો નથી 9.1 10⁻31 કિલોગ્રામ છે માસ ઓફ ઇલેક્ટ્રોનનો દળ વેગ આપેલો 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ઠીક છે બધા જોજો એસઆઈ એકમ અથવા એમકેએસ એકમ લખીએ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ તો દ્રવ્યમાન હંમેશા કિલોગ્રામમાં આ પ્રશ્નમાં દ્રવ્યમાન હંમેશા શેમાં લખવું કિલોગ્રામમાં લેવું ચલો આવો તો આ કિંમત લખીએ સેજાઈ ધ્યાન આપીએ લેમ્બડા 20/3 ઓકે નવી કિંમત આવી h 20/3 આઈ મેં લખ્યું 6.624 20/3 કરો કેલ્ક્યુલેટર લગભગ 6.6 આવી જાય ઇન્ટુ 10⁻34 માસ 9.109 10⁻31 કિલોગ્રામ વેગ 3 ગુણાકારમાં 10⁸ બરાબર છે આ થઈ ગયું આમ છેદને અંશમાં જવા દે પહેલા આ બેન બાદબાકી લેમ્બડા 20/3 10⁻34 છેદમાં અહીં 9.1 બરાબર ઇન્ટુ 3 10 ની કેટલી ઘાત આવશે તો 8 ઘાત બાદ થઈ 31 માંથી 8 ગયા તો આપણને કેટલા મળશે તો 31 - 7 કરવા પડશે ને 8 સોરી 31 - 8 આપણને કેટલા મળશે 23 તો 10 ની કેટલી ઘાત થઈ -23 ઘાત હવે આ કિંમતને મારે અંશમાં લઈ જાવી તો આમ લઈ જઈ શકાય લેમ્બડા બરાબર 20/3 આ કિંમતને અંશમાં લઈ ગયા 10⁻34 આ પ્લસ થઈ ગયા 10⁻23 છેદમાં 9.1 ગુણાકારમાં 3 9.1 ગુણાકારમાં 3 20/3 9.1 ગુણાકારમાં 3 ચલો આ આવી ગયો આપણા માટે જવાબ ચલો લેમ્બડા બરાબર તો આપણે આ બધાનો ભાગાકાર કરી નાખીએ 20/3 9.1 તો આપણને મળી ગઈ શું કિંમત 0.24 તો 0.24 ગુણાકારમાં 10⁻11 મીટર આ થઈ ગયો લેમ્બડા માન લો મારે એંગસ્ટ્રોમ લખવું તો અથવા કરી લેમ્બડા બરાબર 2.4 અને આ બાજુ લઈ જાવ 1 પોઈન્ટ ખસેડવો છે બરાબર અથવા આમ લખું 0.024 તો 10⁻10 મીટર 10⁻10 એટલે એંગસ્ટ્રોમ 0.024 એંગસ્ટ્રોમ આવી ગયો આ થઈ ગયો આન્સર તો ઇલેક્ટ્રોનની મને શું મળી ગઈ લેમ્બડા મળી ગઈ આગળ વધીએ એ પહેલા આ બધું જ આપ લખી નાખો હું આને
રિમૂવ કરવા માંગુ છું, દૂર કરવા માંગુ છું. તો આ બધું આપ લખી નાખો. હું આને રિમૂવ કરવા માંગુ છું. બરાબર છે. ચલો પછીના એક દાખલાની રકમ આપણને લખેલી છે કે ભાઈ એક કાર 1000 કિલોગ્રામ વજન ધરાવે છે, એનો વેગ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. તો પહેલા તો વેગ 180 કિલોમીટર પ્રતિ કલાક છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવે. 180,000 બરાબર કેમ કિલોમીટર ને મીટરમાં ફેરવા, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. કલાકને આપણે મિનિટમાં ફેરવા તો 60 ને પાછા એ મિનિટને સેકન્ડમાં ફેરવા તો 60 ગુણાકારમાં 60 એટલે 3600. તો આ થઈ ગયા 2 મીંડા કેન્સલ. 18 દુ 36 બરાબર છે. આ આપણને વેગ મળી ગયો 18 દુ 36. અહીં કેટલા મળશે સેટ જોઈને અહીંયા 100 ભાગાકારમાં 2 એટલે 50 મીટર પ્રતિ સેકન્ડ. ફરી એકવાર જોઈ લે. 180 અને 3600 2 મીંડા કેન્સલ. 18 દુ 36 બરાબર છે. અહીં 2 આવ્યા 100 ના જન્મમાં 2 50 મીટર પ્રતિ સેકન્ડ. ઠીક છે, વેગ મળી ગયો. કિલોમીટર પ્રતિ કલાક હોય તો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. ચલો હવે લેમડા બરાબર શું આવશે h/mv. 1 તો 20/3 થઈ ગયો 10⁻34. માસ દળ કેટલું છે 1000 કિલોગ્રામમાં છે એટલે ફેરવવાની જરૂર નહીં. માન લો કે વજન ગ્રામમાં હોત તો હું એને કિલોગ્રામમાં ફેરવતો જ. તો અહીં 1000 ગુણાકારમાં વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આવો 1 મીંડું અહીંથી કેન્સલ થયું બરાબર છે. શું મળશે? અથવા આમ કરીએ કે અહીંયા છે 20 છે અહીં 50 છે તો મીંડું કેન્સલ. 2 એમનેમ રાખીએ. ચલો 5 એમનેમ રાખીએ. ચલો આવો તો 2 અહીં 500 આવી જશે. શું આવશે? તો 10⁻34 છેદમાં 500 ગુણાકારમાં 5 એટલે અહીં 2500 લઈ લો. 2500 બરાબર છે. તો આ 2500 થયું. 1/2500 બરાબર લેમડા 1/2500. તો આપણને મળશે 0.0004. તો 0.0004 આવ્યું બરાબર. શેમાં? ઇન્ટુ 10⁻34 આ મીટરમાં આવ્યું લેમડા બરાબર. એક કામ કરી આપણે 4 લખવા માંગીએ તો લેમડા બરાબર છે જોઈને 4 ગુણાકારમાં 1 2 3 4 મીંડા વધશે. 10⁻34 ની જગ્યાએ 38 મીટર. હવે યાદ કરો પહેલો ચેપ્ટર. તમારી પાસે 10⁻12 પાઇકોમીટર, 10⁻15 10⁻18 10⁻21 10⁻24 સુધીના માપનના એકમો છે, પણ 10⁻38 માપી શકાય એવા એકમો નથી. અને એવા એકમો નથી તો ટીકા કરવી છે કે લેમ્બડાનું મૂલ્ય ખૂબ જ નાનું મળે છે જે માપી શકાતું નથી. લેમ્બડાનું મૂલ્ય એટલું નાનું મળે છે કે જેને આપણે વ્યવહારમાં કોઈ દિવસ માપી શકતા નથી. તો આ આપણો થઈ ગયો આન્સર અથવા એની ટીકા. ચલો અહીંયા આવો. એક ક્રિકેટ બોલ 200 ગ્રામ વજન ધરાવે. પહેલા તો વજનને ઓલવેઝ કિલોગ્રામમાં ફેરવું. તો આ થઈ ગયો કિલોગ્રામ. 0.2 કિલોગ્રામ થયો. વજનને હંમેશા કિલોગ્રામમાં. જ્યાં દ બ્રોગલી આવે ત્યાં વેગને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો અને વજનને કિલોગ્રામમાં ફેરવો. ચલો હવેનો વેગ v આપ્યો 300 મીટર પ્રતિ સેકન્ડ. મારે એની લેમ્બડા ગણવાની છે. તો લેમ્બડા બરાબર h/mv છે. ચલો 20/3 10⁻34. માસ 0.2 છે, વેગ 300 છે. બહુ સરસ. અહીંયા માન લો કે આને હું કેન્સલ આઉટ કરું તો 0.2 સોરી ફરી એકવાર અહીં 0.2 300 એક મીંડું ઉડાડી દઉં તો 2 થઈ ગયું. તો આ 2 અહીં ઉડી જશે. એક મીંડું અહીં ઉડશે બરાબર. શું આવશે? 1/9 10⁻34 મીટર
લેમડા 1/9 હું ભાગાકાર કરી નાખું, પણ એ બધું છોડો, ચલો એ જવાબ સીધી ટીકા ઉપર આવો. બરાબર છે. અહીં લેમડાનું મૂલ્ય 10⁻34 વ્યવહારમાં માપી -24 થી આગળ એકમો જ નથી, તો લેમડાનું મૂલ્ય ખૂબ જ કેવું મળે છે? ખૂબ જ નાનું મળે છે, જે માપી શકાતું નથી. આ થઈ ગઈ. ઠીક. પરિણામે અહીંયા આવો, એક કણનો વેગ આટલો આપ્યો છે, તેનું દળ આટલું આપ્યું છે 10⁻27, તો હોમવર્કમાં એની લેમડા ગણો. પણ આ બધા કન્ક્લુઝનને આધારે આપણે આમ લખી શકીએ એમ છીએ, નોંધ કે ધ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત માત્ર અને માત્ર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કે હાઇડ્રોજન જેવા અતિ સૂક્ષ્મ કણોને લાગુ પાડી શકાય. કારણ કે એની લેમડા ગણી શકાય એમ છે. અહીંયા તો લેમડા એટલી નાની મળે છે, ગણવી શક્ય નથી. પરંતુ વધારે વજન ધરાવતા જેમ કે ક્રિકેટ બોલ, કાર, માણસ ને લાગુ પાડી શકાતો નથી. આ એની મેઇન મર્યાદા છે કે માત્ર કોને લાગુ પાડી શકાય? સૂક્ષ્મ કણો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન, આ ચારને લાગુ પાડી શકાય, બાકી કોઈ નહીં લાગુ પાડે. કેમ? લેમડાનું મૂલ્ય એટલું નાનું મળે કે વ્યવહારમાં એ માપી શકાતું નથી, પરિણામે લાગુ પાડી શકાય નહીં. આ બધું લખી નાખો. હું આને રિમૂવ કરવા માંગુ છું. બરાબર છે. તો આને લખી નાખો. આટલા લાગુ પાડી શકાતું નથી. શું સિદ્ધાંત? ધ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત. આટલા જણને લાગુ પાડી શકાતો નથી. તો આ MCQમાં પૂછાય જ ઘણી બધી વખત. ચલો, પ્રશ્ન છે આપણા માટે કે ભાઈ માની લો કે અહીંયા આપણે એવું લખ્યું કે ભાઈ લેમડા બરાબર H/mb, આવું આપણે લખેલું છે, જે આપણા માટે ધ બ્રોગલીના દ્રવ્ય તરંગ સમીકરણનો એક ભાગ છે અથવા સમીકરણનો સિદ્ધાંત છે. હવે અહીં ધ્યાન આપો કે આમ લખીએ કે લેમડા બરાબર H/mv. ઠીક છે, બહુ સારું. પણ આપણી પાસે અગાઉ એક ગતિ ઉર્જાનું સૂત્ર છે, તો કાઇનેટિક એનર્જી બરાબર હાફ mv². કાઇનેટિક એનર્જી બરાબર હાફ mv², ગતિ ઉર્જાનું સૂત્ર છે. તો એક કામ કરીએ, v² ને સૂત્રનો કરતા બનાવીએ તો 2 * કાઇનેટિક, આ બે છે એ અહીં કે 2 * કાઇનેટિક એનર્જી બાય m. આ થઈ ગયો v² નું મૂલ્ય. એક કામ કરીએ, v બરાબર લખીએ તો 2 * કાઇનેટિક એનર્જી, v બરાબર શું આવશે? 2 * આ v² અહીં 2 અહીંયા ગુણાના m છેદમાં v બરાબર √2 કાઇનેટિક એનર્જી બાય m. ચલો, આ થઈ ગયું આપણા માટે સૂત્ર. હવે એને અહીં મૂકી તો લેમડા બરાબર v ની જગ્યાએ મૂકી H/m ઇન્ટુ √2 કાઇનેટિક એનર્જી બાય માસ. આ થયું. હવે જો આને અંદર લઈ જાય તો આ વર્ગ થશે. જો કોઈ કે ખબર ન પડી, આને વર્ગ અંદર લઈ જાવ થોડો વર્ગ થાય, પાછો બહાર કાઢો, વર્ગ લખી બહાર કાઢો એમ. ચલો જોઈ H અંદર લઈ ગયા રૂટમાં 2 કાઇનેટિક એનર્જી m બરાબર વર્ગ છેદમાં m. અચ્છા, ઓકે, આ સમજાણુંની સ્ટેપ. આ m² ને બહાર લઈ ગયો, રૂટમાંથી બહાર નીકળો m² એટલે m. જો m આવી ગયું, પાછું રકમ બદલાવી ન લે, m કેન્સલ. તો લેમડા બરાબર H/9 સૂત્ર આવ્યું 2 કાઇનેટિક એનર્જી 2m કાઇનેટિક એનર્જી. તો આ એક સંબંધ થયો જેનો ક્યાંક ને ક્યાંક દાખલામાં ઉપયોગ કરશું. જેમ કે અહીં રકમ આપેલી, હું અહીં લખી નાખું એક્ઝામ્પલ. ક્યાં ઉપયોગ થશે? લેમડા ઓફ આલ્ફા છેદમાં લેમડા ઓફ પ્રોટોન નો ગુણોત્તર ગણો, આવું પૂછ્યું છે. કાઇનેટિક એનર્જી
ઓફ આલ્ફા કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન બરાબર 1/4 આવું આપેલું છે, આ રકમ છે અને મને આ ગણવાનું કીધું છે. ભાઈ આ ગણ નાખો બરાબર. ચલો જો આ ગણવાનું કીધું હોય તો આપણે કંઈક આવું વિચારીએ, ભાઈ આ ગણવું છે મારે તો શું કરું? તો જો મારે આ ગણવાનું થતું હોય તો મારે આવું વિચારવું પડશે. ચલો આવું તો આ થઈ ગયું આપણા માટે કિંમત, આ આપણને આપેલું છે. હવે આનો શું ઉપયોગ છે એ આપણે ગણીએ. તો લેમડા ઓફ આલ્ફા જેમાં લેમડા પ્રોટોન ગણો, કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા. પહેલા આલ્ફા કોણ એટલે તમને રુથરફોર્ડ યાદ હોવો જોઈએ, હિલિયમ 2 4 નું કેન્દ્ર, મીનિંગ આનું દળ 4 છે. અને પ્રોટોન માસ ઓફ આલ્ફા બરાબર આપણને 4 મળશે અને માસ ઓફ પ્રોટોન આમ લખીએ, માસ ઓફ આલ્ફા બરાબર 4, માસ ઓફ પ્રોટોન બરાબર આનું દળ 4, પ્રોટોનનું દળ ઓલવેઝ 1 થશે. ચલો આવો તો આમ લખીએ, લેમડા ઓફ આલ્ફા બરાબર h ઓફ આલ્ફા નો લખાય, h તો પ્લાન્કનો અચળાંક છે, એને આલ્ફા બીટા ગામા એની હારે કાંઈ લેવા દેવા નથી, તો જ અચળ છે. છેદમાં તોય અચળ છે એને કાંઈ લેવા દેવા નથી. માસ ઓફ આલ્ફા ઇન્ટુ કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા. ઠીક છે, આ બે ચલિત પદ છે. કાઇનેટિક એનર્જી ઓફ શું થઈ ગયું? આલ્ફા. ઠીક છે, કિંમત મૂકીએ તો આ કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા. ચલો હજી એક લખવું છે, લેમડા ઓફ પ્રોટોન બરાબર h/√2 માસ ઓફ પ્રોટોન કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન, કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન. ઠીક છે, આ બેનું ગુણોત્તર લખી નાખીએ, લેમડા ઓફ આલ્ફા છેદમાં લેમડા ઓફ પ્રોટોન બરાબર h/√2 માસ ઓફ આલ્ફા કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા છેદમાં લેમડા ઓફ પ્રોટોન h/2 માસ ઓફ પ્રોટોન કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન. ઠીક છે, h કેન્સલ, મને લાગે 2 કેન્સલ છે, ખોટે ખોટું લખું બરાબર છે. હવે લેમડા ઓફ આલ્ફા લેમડા ઓફ પ્રોટોન, ચલો બેયમાં રૂટ છે તો રૂટ કોમન કાઢી નાખીએ, તો રૂટ બરાબર છે કોમન લઈ લઈ બરાબર 1/r છેદનો છેદ અંશમાં માસ ઓફ પ્રોટોન કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન છેદમાં બરાબર માસ ઓફ આલ્ફા 1/r છે 1/r છે તો આ આવી ગયો અંશમાં માસ ઓફ આલ્ફા કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા. ઠીક છે, હવે અહીંયા આવો, આપણને શું ગણવાનું કીધું? આ બેનો ગુણોત્તર. ઠીક છે, હાલો ગુણોત્તર તો મળી ગયો. કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા અને પ્રોટોન આ બેનો સંબંધ આપ્યો, આલ્ફા બાય પ્રોટોન 1/4 છે, તો પ્રોટોન બાય આલ્ફા કેટલા થાય? તો કે 4 થશે. ચલો માસ ઓફ પ્રોટોન એ છેદમાં અહીંયા કાઇનેટિક માસ ઓફ આલ્ફા, આલ્ફાનું દળ 4 કારણ કે એનો પરમાણુ ભાર 4 બરાબર ઇન્ટુ કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન છે. જો આમ લખવું હોય કાઇનેટિક એનર્જી, જો આમ લખવું હોય અહીંયા ધ્યાન આપો, કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન છેદમાં કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા, તો આ ઊંધું લખાય 4/1, તો અહીં 4/1 આ કેન્સલ આઉટ થઈ ગયું, તો લેમડા ઓફ આલ્ફા બરાબર લેમડા ઓફ શું થઈ જશે? પ્રોટોન. આ થઈ ગયો આપણા માટે આન્સર કે બેની લેમડા કેવી થઈ જશે? સમાન. કેવી રીતે ગણ્યું? તો કે કાઇનેટિક એનર્જી અને પ્રોટોનની કિંમત મૂકી અને આપણે બરાબર છે. હજી ભૂલ નથી થતી ને એ આપણે જોઈ લઈએ. માસ ઓફ પ્રોટોન માસ ઓફ આલ્ફા બરાબર છે શું આપશે? તો કે કિંમત લખી જોઈએ, માસ ઓફ પ્રોટોન અચ્છા અંશમાં કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન માસ ઓફ આલ્ફા કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા બરાબર છે. ચલો કિંમત કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા છેદમાં કાઇનેટિક એનર્જી બરાબર પ્રોટોન 1/4 છે, તો કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન છેદમાં આલ્ફા બરાબર શું આવી જાય? 1. હાલ ઓકે ઠીક છે, તો આ થઈ ગયો આન્સર. સેટ ચેક કરી લો. માસ ઓફ પ્રોટોન 1, માસ ઓફ આલ્ફા 4, માસ ઓફ પ્રોટોન અહીં કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન 4/1 બરાબર છે. ઠીક છે, આ થઈ ગયો આન્સર. તો આવા પ્રશ્ન આમાંથી પૂછાય. સાથે સાથે અહીંયા છે
એ એક નાનો મુદ્દો એવો યાદ રાખી લો કે લેમડા બરાબર આઈએમપી સૂત્ર, લેમડા બરાબર રૂટમાં શું તો કે 180 છેદમાં વોલ્ટેજ. હવે આ લેમડા મળશે એંગસ્ટ્રોમ. ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખો, તારવાર નથી. જેમ કે એક કોણનો વોલ્ટેજ 100 છે તો એની લેમડા એંગસ્ટ્રોમમાં ગણો. ચલો આવો તો લેમડા બરાબર રૂટમાં 180 છેદમાં 100 એંગસ્ટ્રોમ. એક બિંદુ કેન્સલ. રૂટમાં 1.8 એંગસ્ટ્રોમ તો લેમડા બરાબર રૂટમાં 1.8. ચલો રૂટમાં 1.8 રૂટ 1.34 તો મળી ગયું મને જવાબ 1.34. તો આ થઈ ગયું એંગસ્ટ્રોમ. તો આવો કોઈ એક દાખલો નાનો એવો પૂછાય તો આ ધ્યાનમાં રાખો. બરાબર છે. ચલો આ હું રિમૂવ કરવા માંગુ છું. આનો સ્ક્રીનશોટ લઈ અને લખી લો. ચલો ફરી એકવાર ટાઇટલ છે હેઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો હેઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. બરાબર. એમાં એને કંઈક આવું કીધું કે ગતિશીલ સૂક્ષ્મ કણ, નામ છે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન. બસ આ ચાર. તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન નું અવકાશમાં સ્થાન અને ગતિ, એક સાથે ચોકસાઈ પૂર્વક માપી શકાતું નથી. હેઝનબર્ગે અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં કંઈક આવું કીધું કે ગતિશીલ સૂક્ષ્મ કણ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન નું અવકાશમાં સ્થાન અને ગતિ એક સાથે ચોકસાઈ પૂર્વક માપી શકાતું નથી. એટલે જો સ્થાન માપવામાં આવે તો ગતિની ભૂલ આવે, ગતિ માપવામાં આવે તો સ્થાનમાં ભૂલ આવે. આના માટે એને એક સૂત્ર આપ્યું, ડેલ્ટા એક્સ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π, જેને હેઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સમીકરણ કહેવાય. જ્યાં ડેલ્ટા એક્સ બરાબર સ્થાનના માપિત એટલે શું? માપેલા મૂલ્યમાં જોવા મળતી અનિશ્ચિતતા. અનિશ્ચિતતા એટલે ભૂલ ત્રુટિ. સ્થાનના માપિત મૂલ્યમાં જોવા મળતી અનિશ્ચિતતા એટલે ભૂલ, ત્રુટિ, ક્ષતિ. બરાબર. અને ડેલ્ટા પી એટલે વેગમાનના માપિત મૂલ્યમાં જોવા મળતી શું? અનિશ્ચિતતા એટલે ભૂલ અથવા ત્રુટિ. તો કે વેગમાન ડેલ્ટા પી બરાબર ફિઝિક્સમાં તો એમ ડેલ્ટા વી છે એકોર્ડિંગ ટુ ફિઝિક્સ. કીધું ઠીક છે. તો આ કિંમત અહીં મૂક દે. તો ડેલ્ટા એક્સ એમ ડેલ્ટા વી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π, જ્યાં ડેલ્ટા વી બરાબર વેગના માપિત એટલે માપેલા મૂલ્યમાં જોવા મળતી અનિશ્ચિતતા છે. પ્રશ્ન ઈ છે કે ભાઈ કેમ એક સાથે ગતિશીલ સૂક્ષ્મ કણનું સ્થાન અને ગતિ માપી શકાતી નથી? તો ઈ પ્રશ્નનો જવાબ હું એક નાના ઉદાહરણથી આપું. ભાઈ શું વાંધો પડે છે અથવા માપવા જાય તો તકલીફ શું પડે છે? ચલો આવો. તો માન લો કે આ એક ગતિશીલ સૂક્ષ્મ કણ છે. હું શું લઉં? આ પેન્સિલ લઈ લઉં. ગતિશીલ સૂક્ષ્મ કણ છે. હવે એનું મારે સ્થાન માપવું છે. આ ગતિશીલ સૂક્ષ્મ કણ છે મારી પાસે. એનું મારે શું માપવું છે? સ્થાન. આ ગતિશીલ સૂક્ષ્મ કણ છે એનું મારે સ્થાન માપવું.
હવે આ બધા પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન નરી આપે દેખાતા નથી તો એની હાજરી કેમ માપવી સોરી તો એની હાજરી માપવા માટે એક્સ-રે નો ઉપયોગ કરીએ કેમ જ્યારે આ હાથમાં ફ્રેક્ચર થાય છે ત્યારે ડોક્ટરો આ હાથમાં ફ્રેક્ચર થયું છે કે નહીં જોવા માટે અહીંથી ખોદીને એમાં પોતાની આંખ નાખીને જોતા નથી ફ્રેક્ચર છે કે નહીં એવું શક્ય ન બને એટલે એ શું આપાત કરશે એક્સ-રે જેમ એ એની સાથે ભટકાશે હાડકા સાથે અને પરાવર્તન પામશે પોતાની છાપ આપશે એમાં હાડકામાં ક્યાંક ત્રુટી રહી ગઈ હશે ભટકાણું હશે તિરાડ પડી હશે તો કાળો લીટો ત્યાં આપશે આ એક્સ-રે નો સાધારણ સિદ્ધાંત એવી જ રીતે મારે ગતિશીલ સૂક્ષ્મકણ આ જોઈ નથી શકાતું પણ ધારો કે માની લો કે એનું મારું સ્થાન માપવું તો હું લેમ્બડા તરંગ લંબાઈના વિકિરણને આપાત કરું છું બરાબર છે તો સ્થાન માપવા માટે શું આપાત કરું લેમ્બડા તરંગ લંબાઈના વિકિરણ માની લો કે આ લેમ્બડા તરંગ લંબાઈનું વિકિરણ બરાબર તો આ લેમ્બડા તરંગ લંબાઈનું વિકિરણ મારે સ્થાન એક્યુરેટ માપવું છે તો માની લો કે આ પહેલા આ રાખું લેમ્બડા તરંગ લંબાઈનું વિકિરણ હવે જોજો આ સૂક્ષ્મ કણ આ વિકિરણ અહીંથી અથડાનું અહીંથી પાછું ફેરવું તો સૂક્ષ્મ કણ ક્યાં આ જગ્યાએ બરાબર છે ચલો હવે ફરી એકવાર આ સૂક્ષ્મ કણ આ લેમ્બડા તરંગ લંબાઈનું વિકિરણ અહીંયા ભટકાણું અહીંથી પાછું ફેરવું તો ખરેખર હતો ક્યાં આ જગ્યાએ મળ્યું ક્યાંથી અંતર આ જગ્યાએ કેમ આટલું તો કણ પસાર હુંહરું કિરણ ન નીકળી જાય જો નીકળી જાય તો પાછું આવવાનો પ્રશ્ન પરાવર્તન થાય જ નહીં પરિણામે આ કોણ અને આ અહીંથી આમ પાછું ફેરવું અહીંથી આમ પાછું ફેરવું તો એકચ્યુઅલી તમે એનું સ્થાન ક્યાં હતું અહીં અને માયપું ક્યાંથી એટલું તો આટલી ભૂલ રહી ગઈ પરિણામે અહીં લખીએ કે ભાઈ માની લો કે સૂક્ષ્મ કણનું જોજો બરાબર સૂક્ષ્મ કણનું સ્થાન માપવા માટે કયા લેમ્બડા તરંગ લંબાઈના વિકિરણને આપાત કરીએ વિકિરણને આપાત કરતા શું જોવા લેમ્બડા તરંગ લંબાઈનું વિકિરણ આપાત કરતા બરાબર છે સ્થાનના આમ લખીએ માપિત એટલે માપેલા મૂલ્યમાં કેટલી ભૂલ આવે પ્લસ ઓર માઇનસ લેમ્બડા જેટલી ભૂલ આવે છે કાં તો પ્લસ હંમેશા ફેરફાર પ્લસ ઓર માઇનસ લખાય કાં તો લેમ્બડા જેટલી તરંગ લંબાઈ વધારે આવે છે કાં તો ઓછી આવે છે માપિત મૂલ્યમાં લેમ્બડા જેટલી અહીંથી અહીં કોણ અહીં ગણાવવા માટે જો કોણ અહીંથી પાછું ફેર્યું તો કોણ અહીં ગણાઈ ગયો તો ક્યાં અહીં કેટલી ભૂલ આવી લેમ્બડા મારે આ લેમ્બડા ઓછી કરવી ભૂલ એક્યુરેટ તરફ જાઓ ભૂલ ઓછી કરવા માટે લેમ્બડા જો નાની લેવામાં આવે તો સ્થાન વધારે ચોકસાઈપૂર્વક મળે મીનિંગ જો તમે લેમ્બડા એકદમ નાનું લઈ લો તો સ્થાનનું મૂલ્ય એક્યુરેટ મળે ચલો આ કેન્સલ કરીએ હવે એને બદલે આ લેમ્બડા તરંગ લંબાઈનું વિકિરણ આપાત કરું એને બદલે આ લેમ્બડા ચાલો અહીંયા આવો આ લેમ્બડા અહીં ભટકાણું અહીંથી પાછું કર્યું માપિત મૂલ્યમાં કેટલી ભૂલ આવી પ્લસ ઓર માઇનસ લેમ્બડા જેટલી આટલી ચલો મારે આ ભૂલ નથી રહેવા દેવી હજી લેમ્બડા નાનું લઈ લો જો અહીં ધ્યાન આપો આ લેમ્બડા તરંગ લંબાઈ માપિત મૂલ્યમાં હવે ભૂલ કેટલી રહી ગયા આટલી પ્લસ ઓર માઇનસ લેમ્બડા મારે એ નથી રહેવા દેવું માનો હું લેમ્બડા અતિ નાનું લઈ લઉં છે જાણે કે જો લેમ્બડા અતિ નાનું લઈ લઉં તો સ્થાન મને એટલું શું મળવા મળશે એક્યુરેટ ચાલો બહુ સારું તો પછી જેમ લેમ્બડા નાની એમ સ્થાન એક્યુરેટ મળે તો સ્થાન ચોકસાઈપૂર્વક મળે પણ તકલીફ થઈ પરંતુ જેમ લેમ્બડા નાની લેવામાં આવે એમ શું થશે લેમ્બડા બરાબર h/p અથવા આમ લખો p બરાબર h/p લેમ્બડા એકદમ નાની લીધી આ મૂલ્ય ખૂબ નાનું લેવામાં આવ્યું તો વેગમાન આ છેદ નાનો તો અંશ મોટો છેદ નાનો તો અંશ મોટો છેદ લેમ્બડા નાનો તો અંશ મોટો જો લેમ્બડા ખૂબ જ નાનું લેવામાં આવે તો શું થશે તો વેગમાન p
એકદમ વધી જાય. હવે શું થશે? વેગમાનથી આ નાનું લઈ લીધું તો અંશ કેવો થઈ ગયો? મોટો. સેનાઈ ગયા આ સૂક્ષ્મ કણ લીધું એકદમ. આ કણ છે ને આ નાનું એવું વિકિરણ એના પર આપત્યું ધડામ દઈને આપત્યું. વેગમાન એકદમ ઊંચું. તો આ કણ છે આમ જેમ ફગવાઈ ગયું. તો સ્થાન એક્યુરેટ મળવા માંડ્યું. તો ગતિ એકદમ ઝડપથી વધી ગઈ. બરાબર. તમે 10ની સ્પીડે સાયકલ ચલાવીને જાઓ છો, તમારી પાછળ 100ની સ્પીડે ટ્રેન છે ટક્કર મારે, કે બસ ટક્કર મારે, કે ટ્રક ટક્કર મારે, તો તમારું વેગમાન એનું વેગમાન હોય એ તમારું વેગમાન થઈ જાય અને તમારી ગતિ એકાએક શું થઈ જશે? વધી જશે. તો ગતિમાં ભૂલ આવવા માંડી. જેમ મેં લેમડા નાનું લીધું એમ મને સ્થાન એક્યુરેટ મળવા માંડ્યું, પણ ઈ લેમડા નાનો ધરાવતો વિકિરણ છે એ ઊંચું વેગમાન ધરાવે. એ વેગમાન કેવું ધરાવે? એકદમ હાઈ, ઊંચું. અને ઊંચું વેગમાન ધરાવતો વિકિરણ આમાં અથડાય તો આની ગતિ એકદમ શું થઈ જશે? વધી જશે. પરિણામ એમ આવશે કે વેગમાન વધી જાય અને જો આ વિકિરણ અથડાય તો કણની ગતિમાં ખૂબ જ વધારો થાય છે. પરિણામે ગતિ હાથમાં થવાઈ ગઈ. આપણે શું મેળવવા માંગતા હતા? લેમડા નાની લીધી, સ્થાન એક્યુરેટ મળે તો ગતિ હાથમાંથી વહી ગઈ. પરિણામ ગતિ એક્યુરેટ મળતી બંધ થઈ ગઈ. વેગ એક્યુરેટ મળતો બંધ થઈ ગયો. આ એક્યુરેટ નહીં મળે તો ગતિમાં ખૂબ જ વધારો થાય છે. પરિણામે વેગની શું જોવા મળશે? અનિશ્ચિતતા. અથવા વેગમાનની શું જોવા મળશે? વેગમાનની અનિશ્ચિતતા મળે છે. આમ તમે એક ભૂલ ઓછી કરવા ગયા તો બીજી ભૂલ શરૂ થઈ ગઈ. બીજી ભૂલ, માન લો મારે વેગમાન ઓછું કરી નાખ્યું, તો વેગમાન ઓછું કરવા લેમડા મોટી લેવી પડે. લેમડા મોટી લ્યો તો સ્થાન છે એટલું વધારે ખોટું આવશે. સ્થાનના માપિત મૂલ્યમાં અનિશ્ચિતતા મળે. આ હેઝનબર્ગ આપણને સાયન્સ વાળાને આવું શીખવાડે છે. આ હેઝનબર્ગ આપણને સાયન્સ વાળાને આવું કે સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ એક સાથે બે કાર્ય ન કરી શકે. કયા બે? રખડવાનું અને ભણવાનું. એમ બે કાર્ય એક સાથે થઈ શકતા નથી. જો રખડવાનું વધી જાય તો ઓટોમેટિક ભણવાનું ઘટી જશે. જો ભણવાનું વધી જાય તો રખડવાનું ઘટી જશે. તો હેઝનબર્ગનો સિદ્ધાંત આપણે આપણી રીતે સાયન્સ માટે લાગુ પાડીએ તો આમ લખી શકીએ: સાયન્સના વિદ્યાર્થીઓનું 11-12 દરમિયાન એક સાથે બરાબર છે રખડવાનું અને ભણવાનું ચોકસાઈપૂર્વક, રખડવાનું અને ભણવાનું ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. જો રખડવાનું માપવામાં આવે તો ભણવાનું ઘટી જાય, ભણવાનું માપવામાં આવે રખડવાનું. એક અનિશ્ચિતતા સુધારવા જાય તો બીજી હાથમાં જતી રહે. અહીંયા આપણે સ્થાન એક્યુરેટ લેવા લેમડા નાની કરતા ગયા, વેગમાન વધી ગયું તો આ કોણ સાથે અથડાય ને એની ગતિમાં એકદમ શું થઈ જશે? બધા. તો ગતિ એકાએક વધી ગઈ. જો મારે ગતિને કંટ્રોલ કરવી તો લેમડા વધારે મોટું લેવું પડે. લેમડા મોટું લ્યો તો સ્થાનમાં એટલી ભૂલ આવે. આમ એક સાથે ગતિ અને સ્થાન ચોકસાઈ પૂર્વક હેઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં માપી શકાતું નથી. મેઇન આ વસ્તુ છે. બરાબર છે. જે જગ્યાએ સ્થાન હોય એ જગ્યાએ ગતિ બે એક સાથે કોઈ એક માપી શકાય, બે એક સાથે એક્યુરેટ માપી શકાતું નથી. તો આ હેઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાંત છે. આગળ વધીએ એ પહેલા અહીં સુધી રાખીએ. હવેનું બાકીનું નવા પીરિયડમાં જોશું. બરાબર. તમે અહીંથી જે ઠીક લાગે એ લખી